હવે આપણે પહોંચ્યા હતા રાષ્ટ્રીય બચત પત્રો. આપણે શું ભણીએ છીએ? તો આપણે ભણીએ છીએ ટપાલ સેવાઓ, અને એ ટપાલ સેવામાં આપણે પહોંચ્યા છીએ રાષ્ટ્રીય બચત પત્રો. રાષ્ટ્રીય બચત પત્રો એટલે શું? તો સમજો અહીં શું કે છે કે રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના રહે છે. જે તે પોસ્ટ ઓફિસમાંથી જે તે વ્યક્તિએ રાષ્ટ્રીય બચત પત્રો ખરીદવાના રહે છે. આ બચત પત્રોનો સમયગાળો 5 વર્ષ કે 10 વર્ષ માટેનો હોય છે. કેટલા વર્ષ? 5 વર્ષ અથવા 10 વર્ષ. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે છે. ટપાલ ખાતું એ શું કરશે? તો કે અગાઉથી વ્યાજના દરની, દર એટલે ટકાવારી, કેટલી ટકાવારીમાં તમને વ્યાજ મળશે એ નક્કી કરેલી આપે છે. આવા બચત પત્રનો 5 અથવા 10 વર્ષનો સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકાય છે. પરિપક્વતા એટલે કે પાકી જાય એટલે એની રકમ મેળવી શકાય છે, એટલે કે રકમ પ્રાપ્ત કરી શકાય છે. એને કહેવાય રાષ્ટ્રીય બચત પત્રો. આ રાષ્ટ્રીય બચત પત્રો એ પોસ્ટ ઓફિસમાંથી ખરીદવામાં આવે છે, અને એ પોસ્ટ ઓફિસ એના બદલામાં શું આપે છે? તો કે અમુક નક્કી કરેલા ટકાવારી મુજબ વ્યાજની ચૂકવણી કરે છે, વ્યાજ આપે છે. અને એ વ્યાજ આપણે લઈ લઈએ, એ એટલો આપણને ફાયદો થાય, એટલો આપણને બેનિફિટ્સ થાય. તો એ આપણને પરિપક્વતા થાય એટલે કે જ્યારે પૈસા પાકવાની તારીખ હોય, એ પૈસા પાકી જશે ત્યારે એ પૈસાના આપણને રકમ પરત આપી દેશે. એના પછી એના જેવું છે કિસાન વિકાસ પત્રો. આ પણ પોસ્ટ ઓફિસમાંથી જ ખરીદવાના હોય. કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમને 100 માસ એટલે કે 8 વર્ષ અથવા તો 8 વર્ષ અને 4 મહિના. 100 માસ એટલે 100 મહિના ત્યારે જ થાય, 8 વર્ષ પૂર્ણ થાય, 4 મહિના પૂર્ણ થાય ત્યારે. પછી વ્યાજ સહિત 2 ગણી કરી ચૂકવવામાં આવે છે. પછી એ શું કરશે? વ્યાજ સહિત 2 ગણી ડબલ રકમ ચૂકવી દેશે. દાખલા તરીકે તમે 1 લાખ રૂપિયા રોકાણ કરેલું હશે તો તમને એના મળી જશે 2 લાખ રૂપિયા. પણ આ 2 લાખ રૂપિયા તમને ક્યારે મળે મિત્રો? યાદ રાખજો, આ 2 લાખ રૂપિયા આટલો સમયગાળો પતે ત્યારે. 8 વર્ષ અને 4 મહિના પૂર્ણ થાય પછી તમને એના 2 લાખ રૂપિયા મળી જશે. આગળ કે છે કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મેળવી શકે છે, અને પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમની 2 ગણી રકમ મેળવી શકાય છે. મૂળ રકમથી 2 ગણી એટલે કે એનાથી ડબલ રકમ મેળવી શકાય. લાખ રૂપિયાના બદલામાં સામે કેટલા રૂપિયા મળશે? 2 લાખ રૂપિયા. તો આને કહેવાય એક પ્રકારનું કિસાન વિકાસ પત્ર. એ પણ એક પ્રકારનું શું છે? તો કે રોકાણ છે. એટલા માટે એમાં અહીં શબ્દ આપ્યો છે રોકાણકારે. રોકેલી રકમ એ 100 માસ, 100 મહિના પૂરી થશે પછી જ એ પરત મળશે. એના પછી છે જાહેર ભવિષ્ય નિધિ, જેને કહેવાય પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જેનું શોર્ટ ફોર્મ છે PPF. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એને કહેવાય જાહેર ભવિષ્ય નિધિ. જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. કોઈ પણ વ્યક્તિ પોતાનું એકાઉન્ટ ઓપન કરાવી શકે, પોતાનું ખાતું ખોલાવી શકે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય. કેટલા વર્ષની? 15 વર્ષની. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછું 500 ભરી શકાય છે. વર્ષના ઓછામાં ઓછા 500 રૂપિયા તો ભરવા જ પડે. 500થી ઓછા પૈસા ચાલે નહીં, ઓછા રૂપિયા ચાલે નહીં. આગળ કે છે આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય. જો 5 વર્ષ માટે લંબાવી શકાય, 5 વર્ષ પહેલાં થયા, ફરી પાછા 5 વર્ષ માટે, ફરી પાછા 5 વર્ષ માટે, આમ 5-5 વર્ષ માટે એને શું કરાવી શકાય? તો કે લંબાવી શકાય. 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકાતું નથી. જો 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી ન શકાય, 15 વર્ષ ઓછામાં ઓછું રાખવું જ પડે. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરીની વખતે આવકમાંથી બાદ મળવાપાત્ર છે. એટલે કે આવકમાંથી બાદ મળવાપાત્ર છે, એટલે કે આ રકમને આવકમાં ગણવામાં આવતી નથી. આ હું તમને સમજાવું હમણાં 2 જ મિનિટો. આ લીટી હું તમને સમજાવું છું પાછી. જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદાર નોંધાવેલ વારસદારને આ રકમ મળી શકે છે. જો ખાતેદારનું મૃત્યુ થશે તો આ રકમ કોને મળશે? જે તે વારસદારને, એની પત્નીને, એના સંતાનોને, એને મળી જશે. જો હવે મારે તમને શું સમજાવવાનું છે કે ભાઈ આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળવાપાત્ર છે. આવકમાંથી મળવાપાત્ર બાદ છે. જો અહીં શું કે છે
આવકમાંથી બાદ મળવા પાત્ર છે. કઈ રીતે હવે સમજજો. દાખલા તરીકે આપણા સરકારના રૂલ્સ રેગ્યુલેશન મુજબ 3,00,000 રૂપિયા જો વાર્ષિક આવક હોય તો ટેક્સ ભરવો પડે. 3,00,000 કે તેથી વધારે વાર્ષિક આવક હોય તો ટેક્સ ભરવો પડે. હવે હું તમને એમ કહું કે મારી આવક 3,50,000 રૂપિયા થઈ તો મારે 50,000 રૂપિયા ઉપર ટેક્સ ભરવો પડશે. એની બદલે આ 50,000 રૂપિયા હું પોસ્ટ ઓફિસમાં PPF એકાઉન્ટ ઓપન કરી અને એમાં જમા કરાવી દઉં તો મારી આવક થઈ ગઈ 3,00,000 રૂપિયા, તો મારે ટેક્સ ભરવો પડશે નહીં. 3,00,000 કે 3,00,000ની ઉપર તમારી આવક થાય તો તમારે ટેક્સ ભરવો પડે. આવક કેટલી થઈ 3,00,000ની ઉપર? તો કે 50,000 રૂપિયા વધારાના થયા. 50,000 રૂપિયા થયા તો એ 50,000 રૂપિયા ઉપર ટેક્સ ભરવો, એના કરતાં PPF ખાતામાં હું નાખી દઉં તો ઘણા સમય થઈ જશે, પછી મને એ પૈસા પરત મળવાપાત્ર થશે. તો હું એમ જ કરું ને, એ પૈસા મળવાપાત્ર થાય ત્યારે પૈસા જ લઈ લઉં ને. હું ખોટો એવી મુશ્કેલીમાં શું કામ મુકાવ? ખોટો સરકારને ટેક્સ શું કામ ભરવું? એની બદલે હું શું કરીશ તો કે એની બદલે હું PPF એકાઉન્ટ ખોલાવી નાખીશ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, ભવિષ્ય નિધિ માટેનું એકાઉન્ટ ઓપન કરાવી નાખીશ. અને એ એકાઉન્ટમાં હું શું કરીશ તો કે એ એકાઉન્ટમાં હું નાણાં પૈસા જમા કરાવી દઈશ. અને એ પૈસા હું એમાં જમા કરાવી દઈશ એટલા માટે એ પૈસા શું થઈ જશે તો કે એમાંથી બાદ થઈ જશે. કેમાંથી? મારી આવકમાંથી એ પૈસા બાદ થઈ જશે. ઓકે, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એના પછી આગળ કે છે પોસ્ટલ વીમો. જો પોસ્ટલ વીમો એટલે શું તો કે ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. ભારતમાં આઝાદી પહેલાં, જ્યારે ભારત દેશને આઝાદી નહોતી મળી એ પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓ આ સેવા મળવાપાત્ર છે. જો મધ્યસ્થ સરકાર અથવા તો રાજ્ય સરકાર એના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી એટલે કે અડધી પ્રાઇવેટ અને અડધી સરકારી, એને કહેવાય અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવાપાત્ર છે. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળે છે. જેમ વીમામાં આપણે વીમો લઈ શકતા હતા એમ પોસ્ટ ઓફિસમાં પણ પોસ્ટલ વીમા અંતર્ગત જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે. પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ બોનસ મેળવી શકાય છે. જો ઓછામાં ઓછું પ્રીમિયમ ભરવાનું હોય અને સારામાં સારું વધારેમાં વધારે શું ભરી શકાશે? બોનસ. ટૂંકમાં વધારેમાં વધારે બોનસ મેળવી શકાશે. એના પછી માસિક આવક યોજના, મંથલી ઇન્કમ સિસ્ટમ અથવા તો સ્કીમ. જો માસિક આવક યોજના, દાખલા તરીકે મને એમ થાય કે ભાઈ હું અત્યારે કમાઉં છું, 60 વર્ષ પછી હું કમાઈ નહીં શકું, તો 60 વર્ષ પછી મારે કમાવા માટે શું કરવું પડે? તો હું પોસ્ટ ઓફિસમાંથી આ પ્રકારની યોજના એ સ્વીકારીશ, જેને કહેવાય છે માસિક આવક યોજના, મંથલી ઇન્કમ સ્કીમ. રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે. જે કોઈ રોકાણકાર છે જેણે પૈસા રોકેલા છે એને દર મહિને, જો અહીં શું કહે છે, રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે. એના માટે કે ભાઈ દર મહિને નક્કી કરેલી રકમ એને મળી જશે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય. હું મારું અને મારા ભાઈનું બેયનું ખાતું અમે સાથે ખોલાવી શકીએ, જેને સંયુક્ત ખાતું કહેવાય. એટલે કે છે વ્યક્તિગત અથવા સાથે મળીને ખાતું ખોલાવી શકાય. આવું ખાતું 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. જો આવું ખાતું કેટલા વર્ષના? તો કે 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલ કરી શકાય છે. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલ કરી શકાય, એટલે કે એને ટ્રાન્સફર કરી શકાય. જરૂર હોય તો આ 1 વર્ષ માટે કેટલીક શરતોના આધીન રોકાણની રકમ પરત લઈ શકાય છે. જો એ શું કહે છે કે ભાઈ જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોના આધીન જો આપણે પૈસાની જરૂરિયાત હોય તો 1 વર્ષ પછી અમુક શરતોના આધીન આ ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે, એટલે કે રકમ પરત મેળવી શકાય છે. એના પછી આગળ કહે છે મની ઓર્ડર. જો આ મની ઓર્ડર છે ને એ છે આપણા માટે IMP પૂછાયું છે. મની ઓર્ડર એટલે શું સમજજો.
મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે. મની ઓર્ડર એ શું છે? એક પોસ્ટ ઓફિસમાંથી બીજા પોસ્ટ ઓફિસમાં પૈસા મોકલવાની એક પ્રકારની સગવડતા છે. આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે છે. જો આપણે આ સેવા પ્રાપ્ત કરવી હોય તો આપણે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે. એમાં નક્કી કરેલા પૈસા ચૂકવવા પડે, નક્કી કરેલા નાણાં એને આપવા પડે. જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિને નાણાં મળ્યા બદલની પહોંચમાં સહી લેવામાં આવે છે અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે. જો અહીં શું કહે છે કે ભાઈ જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિની નાણાં મળ્યા બદલની પહોંચમાં સહી લેવામાં આવે છે અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે. જે તે વ્યક્તિ નાણાં મોકલવામાં એને પહોંચાડવામાં આવે છે અને એની સહી પણ લેવામાં આવે કે જેથી કરીને કાલ સવારે એમ ન કહી શકે કે મને પૈસા મળ્યા નહોતા. એને પૈસા મળી જાય, એને નાણાં મળી જાય એ બદલની એને પહોંચ એની પાસેથી લઈ લેવામાં આવે છે. ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર IMO. જો અહીં શું કે છે, ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર IMO શરૂ કરાયા છે, જેના દ્વારા ₹1,000થી ₹50,000 સુધીની રકમ ભારતમાં કોઈ પણ સ્થળે એક જ દિવસમાં પર્યાપ્ત બને છે. જો 1,000થી 50,000 સુધીની રકમ ભારતમાં કોઈ પણ સ્થળે એક જ દિવસમાં પર્યાપ્ત બને છે. આપણને એક માર્કમાં પૂછાય IMO એટલે શું, તો આપણને ખબર પડી જોઈએ ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. પણ ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં શું હોય તો કે ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર શરૂ કરાય છે, જેના દ્વારા 1,000થી 50,000 સુધીની રકમ જે તે વ્યક્તિને એક જ દિવસમાં મળી જશે. નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ ચૂકવવાની સાથે જ તેની પહોંચ અને એક ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવે છે. જો અહીં શું કહે છે કે ભાઈ આ જે વસ્તુ એવી છે કે જેમાં શું થશે તો કે નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ ચૂકવવાની સાથે તેની પહોંચ અને એક ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવે છે. એક ખાનગી નંબર આપવામાં આવશે અને એક એને પહોંચ આપી દેવામાં આવશે અને એના પૈસા અને કમિશન એ લઈ લેવામાં આવશે. નાણાં મોકલનારે જે નાણાં મોકલવા માગે તેને આ ખાનગી નંબર આપે છે. જે નાણાં મોકલવા માગે તેને આ ખાનગી નંબર આપે છે. નાણાં મેળવનારે ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી મની ઓર્ડરની રકમ મેળવી શકાય. દાખલા તરીકે હું મારા માસીના છોકરાને પૈસા મોકલવા માગું છું. મારા માસીના છોકરાને મેં પૈસા મોકલવા માગતો હોય એટલે મને અહીંથી મારે પૈસા અને કમિશન મારે આપી દેવાનું હોય. એ લોકો સામેવાળા લોકો એ શું કરશે સમજજો. સામેવાળા લોકો એને પૈસા ત્યારે જ આપશે એ આ નંબર આપશે તો મને અહીંથી નંબર મળી જશે. એ મારે મારા માસીના છોકરાને નંબર આપી દેવાના રહી કે ભાઈ તું ત્યાં જાજે ને આ નંબર તું એને આપી દેજે. એટલે એ એને નંબર આપી દેશે અને નંબર આપી દીધા પછી મારા માસીના છોકરાને એ લોકો પૈસા આપી દેશે. સામે એને ઓળખ કાર્ડ બતાવવું પડશે ફોટાવાળું. દાખલા તરીકે પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આ બધા ઓળખ કાર્ડ છે એને બતાવવા પડે. ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડર IMO સેવા શરૂ કરાઈ છે. ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડરની સેવા શરૂ કરાઈ છે, જેમાં આ સેવા હાલમાં કેટલીક નિયત થયેલી પોસ્ટ ઓફિસોમાં જ મળી શકે છે. મની ઓર્ડરના નાણાં બીજા જ દિવસે જે તે વ્યક્તિને તેના સરનામે મળી શકે છે. કેટલામાં દિવસે? બીજે જ દિવસે જે તે વ્યક્તિને નાણાં મળી જશે. મની ઓર્ડર દ્વારા 1થી 5,000 મોકલી શકાય છે. જો IMOમાં શું હતું 1,000થી 50,000, મની ઓર્ડરમાં 1થી 5,000. આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસીસ અને તેના કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે. વેબ સર્વિસીસ એટલે કે વેબ સાઇટનો ઉપયોગ કરે છે અને પોતાના કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે. મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને કે પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈ
ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે છે. જો ઈ મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે છે. ઓનલાઈન બુકિંગ કરશે અને એના માટેનું શું ભરશે તો કે ફોર્મ ભરશે. ઈ મની ઓર્ડરના ફોર્મમાં જે નાણાં મોકલવા માગે છે તેનું નામ, સરનામું જેમાં પિનકોડ હોવો આવશ્યક છે. ઈ મની ઓર્ડરમાં શું થાય, ફોર્મમાં જેણે નાણાં મોકલવા માગે છે તેનું નામ હોવું જોઈએ, સરનામું અને પિનકોડ હોવો આવશ્યક છે. 24 કલાકમાં આ નાણાં વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવે છે. 24 કલાકમાં આ નાણાં જે તે વ્યક્તિને એના સરનામે મોકલી આપવામાં આવે છે. નાણાં મેળવતી વખતે ફોટા ધરાવતું ઓળખપત્ર રજૂ કરવું પડે. ફોટાવાળું ઓળખપત્ર રજૂ કરવું પડે, આઈડેન્ટિફિકેશન આપવું પડે. ઈ મની ઓર્ડરની સાથે જરૂરી હોય તો નક્કી કરેલી સંદેશામાંથી કોઈ પણ એક સંદેશો પણ નાણાં મેળવનારને મોકલી શકાય. જો કોઈ મેસેજ મોકલવો હોય તો મેસેજ પણ મોકલી શકાય અને પૈસા પણ મોકલી શકાય છે, નાણાં મોકલી શકાય છે. આમ પોસ્ટ ઓફિસ એ ઘણી બધી નાણાં મોકલવાની સેવાઓ આપણને આપે છે, જેને મની ઓર્ડર તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, સમજાય છે? ન સમજાય તો મને ગમે ત્યારે ફોન કરી શકો છો, ગમે ત્યારે ફોનથી પ્રશ્ન પૂછી શકો છો. એના પછી આગળ ભણવાનું છે આપણે અન્ય આનુષંગિક સેવાઓ. આનુષંગિક એટલે એની સાથે જોડાયેલી હોય એવી, એની સાથે કનેક્ટ હોય એવી, એને કહેવાય આનુષંગિક સેવાઓ. તો ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે. જો ટપાલ ખાતા દ્વારા ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે એટલે કે રજૂ કરવામાં આવે છે, આપવામાં આવે છે. જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ. વિદેશી ચલણનું ખરીદ વેચાણ કરી શકાય, એટલે કે વિદેશના પૈસા તમારે જોઈતા હોય તો એ તમે ત્યાંથી પ્રાપ્ત કરી શકો, અને તમારે વિદેશના પૈસા જોઈતા હોય તો પ્રાપ્ત કરી શકો, અને આપણા પૈસા એને વિદેશમાં કન્વર્ટ કરી શકાય અને એના પૈસા આપણા પૈસામાં કન્વર્ટ કરી શકાય. ઇટ મીન્સ કે ભાઈ ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે, જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ. વિદેશી ચલણમાં ટ્રાવેલર્સ ચેક એટલે તમારે બહાર ગામ જવું હોય તો એના માટેનો એ તમને સ્પેશિયલી ચેક આપી દે. એના પછી વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમ, કાર્ડ, ડેબિટ કાર્ડ, વિદેશી ચલણમાં ડ્રાફ્ટ, કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા, બેન્કિંગ સેવા, પેન્શનો અને તેમના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી, રેલવેની ટિકિટ બુકિંગ વગેરે જેવી સેવાઓ ટપાલ ખાતું આપે છે. જો એ શું કહે છે, પેન્શનોને પૈસા આપવાનું કામ, એ સિવાય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું કામ, પછી ભારત સરકારની ઘણી બધી સેવાઓ, મ્યુચ્યુઅલ ફંડ મેં તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું. તો આવી ઘણી બધી સેવાઓ આપવાનું કામ ટપાલ ખાતું કરે છે. એના પછી ટપાલ ખાતું ભારત સરકારની માલિકીનું છે, માટે લોકોને ટપાલ ખાતાની સેવા વધુ વિશ્વસનીય જોવા મળે છે. વિશ્વાસ જોવા મળે છે. કારણ શું છે તો કે એ સરકાર ચલાવે છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ચલાવે છે, એટલા માટે વધારે પડતા લોકોનો એમાં વિશ્વાસ હોય છે કે ભાઈ સરકારની સેવા છે એટલે કે સારામાં સારી હશે. અને એ સાચી વાત જ છે કે તમે કોઈ પણ ટપાલ મોકલાવો છો તો એ જે તે સમયે, જે તે જગ્યામાં, જે તે વ્યક્તિને મળી જતી હોય છે. એના પછી છે વખાર. તો વખાર શું છે? ઉત્પાદન થયા પછી ઉત્પાદિત માલનું વેચાણ કે વપરાશ તરત જ જે થઈ શકતો નથી, તેથી તેનો સંગ્રહ આવશ્યક બને છે. જો ઉત્પાદન થઈ જાય એટલે કે કોઈ પણ ચીજ વસ્તુ બની જાય, એ પછી ઉત્પાદિત માલનું વેચાણ કે વપરાશ તરત જે થઈ શકતો નથી, તેથી તેનો સંગ્રહ આવશ્યક. અમુક વસ્તુ એવી છે કે એનો સંગ્રહ કરવો પડે, એ ફરજિયાત છે. કારણ શું કામ? તો કે કારણ એ છે કે એનો તરત ઉપયોગ થઈ શકતો નથી. તો એનો ઉપયોગ નથી થઈ શકતો તો એનો શું કરવો પડશે? સંગ્રહ કરવો પડશે. દાખલા તરીકે ફટાકડા. તો ફટાકડા આખું વર્ષ દરમિયાન બને છે, પણ એ બનાવી અને સંગ્રહ કરવો પડે. કારણ એ છે કે ફટાકડાનો ઉપયોગ તો ક્યારે આવશે? તો કે દિવાળીમાં. એક જ દિવસે ફટાકડા ફોડવાના હોય, પણ બનાવવાના આખું વર્ષ હોય. એટલે શું કે છે કે ઉત્પાદન થયા પછી ઉત્પાદિત માલનું વેચાણ કે વપરાશ તરત જે થઈ શકતો નથી, તેથી તેનો સંગ્રહ આવશ્યક બને છે. નાશવંત વસ્તુ. નાશવંત વસ્તુ એટલે કે જેનો નાશ નથી થઈ જતો એવી. નાશવંત વસ્તુ સાચવવા માટે વખાર જરૂરી છે. પેટ્રોલ છે એ નાશ થઈ જાય એવી છે, ડીઝલ નાશ થઈ જાય, પણ હું તમને એમ કહું કે ઓઇલ તો કે નાશવંત છે. કેરોસીન એનો નાશ થઈ જાય કે ન થાય? ન થાય હો, કેરોસીનનો નાશ ન થાય. તો એ નાશવંત વસ્તુ નથી, તો એનો સંગ્રહ થઈ શકે. કેટલીક વસ્તુઓની માંગ મોસમી હોય છે. દાખલા તરીકે રેનકોટની માંગ ક્યારે હોય?
ચોમાસામાં હોય એ સિવાય તો હોય નહીં, તો એને મોસમી માંગ કહેવાય. અને તેનું ઉત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થતું હોય ત્યારે આવી ઉત્પાદિત ચીજવસ્તુનો સંગ્રહ કરવામાં આવે છે. રેનકોટ પણ આખું વર્ષ ઉત્પાદિત કરવામાં આવે અને એક જ દિવસે એનું શું કરવામાં આવે? વેચાણ, અથવા એક જ ઋતુમાં એક જ સિઝનમાં કરવામાં આવે. અને જ્યારે તેની માંગ થાય ત્યારે મળી શકે તેવી વ્યવસ્થા વખાર દ્વારા કરવામાં આવે છે. ઘણી વખત કાચા માલનું ઉત્પાદન માટે ઉપયોગ થાય તે પહેલાં તેનો સંગ્રહ જરૂરી બને છે. આ માટે વાણિજ્યના એક અંગ તરીકે વખારની સેવા આવશ્યક બની છે. આજે વાણિજ્યના એક અંગ તરીકે વખારની સેવા એ આવશ્યક એટલે જરૂરી બની છે. હું તમને એમ કહું કે બાલાજીની વેફર બનાવે બાલાજી કંપની, તો શું બાલાજી કંપની દરરોજ 2-2 કિલો 5-5 કિલો બટેટા લેવા જાય? ના રે ના. તો એ શું કરે? તો કે એ ક્યારે બટેટાની ક્વોન્ટિટી ભરી લેતા હોય. તો એ ભરી લેતા હોય ક્યાં ભરે? તો કે વખારમાં. ફરજિયાત એને વખારમાં રાખવા પડે. એના પછી આગળ કહે છે અર્થ. શેનો અર્થ છે? વખારનો. તો વખાર એ એવી સેવા છે કે જેમાં પેદાશનો સંગ્રહ થાય છે. વખાર એક એવી સેવા છે કે જેમાં પેદાશનો સંગ્રહ થાય, એટલે કે કોઈ પણ ચીજ વસ્તુ એ રાખવામાં આવે છે. પેદાશોને તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રહે તે રીતે રાખવામાં આવે છે. પેદાશ તેના મૂળ સ્વરૂપમાં અકબંધ એટલે કે કોઈ પણ પ્રકારના ફેરફાર વગર રહે એ રીતે રાખવામાં આવે છે. આવા સંગ્રહ દરમિયાન પેદાશના ગુણધર્મો જળવાઈ રહે અથવા તેમાં ઓછામાં ઓછા ફેરફાર થાય તે તેનો મુખ્ય હેતુ છે. એનો ગુણધર્મ જળવાઈ રહેવો જોઈએ અને એમાં ઓછામાં ઓછો ફેરફાર થાય એ જરૂરી છે. વખારના કારણે સમય તુષ્ટિગુણનું સર્જન થાય છે. સમય તુષ્ટિગુણ એટલે સંતોષ પ્રાપ્ત કરવો, સંતોષ મેળવવો. તો સમય તુષ્ટિગુણનું સર્જન એટલા માટે થાય છે વખારના લીધે કે ભાઈ વખારમાં કોઈ પણ વસ્તુ એ ભરી લેવામાં આવે પછી જ્યારે એની જરૂર પડશે ત્યારે એનો ઉપયોગ કરવામાં આવશે અને ત્યારે જ ઉપયોગ કરવામાં આવશે જેથી કરીને એ સાચવી શકાશે અને જે તે વ્યક્તિને સમય તુષ્ટિગુણ ઇટ મીન્સ જ્યારે જરૂર પડશે ત્યારે એનો ઉપયોગ થઈ શકશે અને એને કારણે ફાયદો થશે. હવે છે વખારના પ્રકારો. તો વખારના 3 પ્રકાર છે: માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ. માલિકીની દ્રષ્ટિએ 2 પ્રકાર છે: ખાનગી વખાર, જાહેર વખાર. જકાતની દ્રષ્ટિએ જકાત ભરેલા માલની વખાર, જકાત ભર્યા વિનાના માલની વખાર. અને ઉપયોગની દ્રષ્ટિએ સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. જો અહીં શું કહે છે કે ભાઈ વખારના કેટલા પ્રકાર છે? મુખ્ય 3 પ્રકાર છે. પહેલું છે માલિકીની દ્રષ્ટિએ, બીજું છે જકાતની દ્રષ્ટિએ, ત્રીજું છે ઉપયોગિતાની દ્રષ્ટિએ. પહેલું છે માલિકીની દ્રષ્ટિએ, બીજું છે જકાતની દ્રષ્ટિએ, ત્રીજું છે ઉપયોગિતાની દ્રષ્ટિએ. માલિકીની દ્રષ્ટિએ 2 પ્રકાર છે: ખાનગી વખાર અને જાહેર વખાર. ખાનગી વખાર અને જાહેર વખાર. જકાતની દ્રષ્ટિએ પાછી 2 પ્રકાર છે: જકાત ભરેલા માલની વખાર, જકાત ભર્યા વિનાના માલની વખાર. જકાત એટલે એક પ્રકારનો ટેક્સ. ગવર્મેન્ટનો જે ટેક્સ થાય એને કહેવાય જકાત. તો અહીં શું કહે છે? માલિકીની દ્રષ્ટિએ 2 પ્રકાર: ખાનગી વખાર, જાહેર વખાર. જકાતની દ્રષ્ટિએ 2 પ્રકાર: જકાત ભરેલા માલની વખાર, જકાત ભર્યા વિનાના માલની વખાર. અને ઉપયોગની દ્રષ્ટિએ 2 પ્રકાર: સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. તો આના વિશે આપણને સમજૂતી આપે છે. શું આપે છે? તો સૌથી પહેલું કહે છે માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારો. તો પહેલું કહે છે ખાનગી માલિકીની વખારો. વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે તેમની જરૂરિયાત અનુસાર, પોતાની જરૂરિયાત અનુસાર એટલે શું કહે છે કે તેમની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીની વખાર રાખે છે તેને ખાનગી માલિકીની વખાર કહે છે. તેને ખાનગી માલિકીની વખાર કહેવાય. કોણ રાખે છે? વેપારી અથવા તો ઉત્પાદક પોતાના માલનો સંગ્રહ કરવા માટે, પોતાની ચીજવસ્તુનો સંગ્રહ કરવા માટે. એના પછી આગળ કહે છે જાહેર વખારો. તો જાહેર વખારો એટલે શું સમજજો? જે વખારોનો ઉપયોગ પોતાના ધંધા કે હેતુ માટે થતો નથી. પોતાના ધંધા કે હેતુ માટે નથી થતો પરંતુ જાહેર જનતાના ઉપયોગ માટે કરવામાં આવે તેને જાહેર વખારો કહેવાય છે. જાહેર જનતાના ઉપયોગ માટે, પોતાના ધંધા માટે કે પોતાના હેતુ માટે નહીં, જાહેર જનતાના ઉપયોગ માટે આ વખારનો ઉપયોગ કરવામાં આવે છે. એને જાહેર વખાર કહેવાય છે. આ વખારોની માલિકી પણ અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય. અંગત વ્યક્તિ અથવા સંસ્થાની માલિકી હોય. ધંધાદારી કે અન્ય લોકો આ વખારની સેવાઓનો લાભ મેળવતા હોય છે અને બદલામાં તેઓ ભાડું અને અન્ય ખર્ચ ચૂકવે છે. બદલામાં શું ચૂકવે? ભાડું અને ખર્ચ ચૂકવે. દાખલા તરીકે મારી પાસે ચીજ વસ્તુ છે પણ મારી પાસે વખાર નથી, પણ મારા કોઈ એક ઓળખીતા છે એની પાસે વખાર હોય તો હું મારી ચીજ વસ્તુ ત્યાં રાખી દઉં અને હું એને ભાડું આપી દઉં, એ મને વસ્તુ રાખવા આપશે. ખાસ કરીને રેલવે સ્ટેશન,
બંદર અને હવાઈ મથકોની નજીક આવી જાહેર વખાર હોય છે. રેલવે સ્ટેશનમાં હોય, એની નજીકમાં હોય, અથવા બંદર એટલે દરિયાઈ કિનારે, અથવા હવાઈ મથકો એટલે કે રેલવે એરપોર્ટની નજીકમાં આવી વખાર હોય છે. આજે જાહેર વખાર સ્વતંત્ર વ્યવસાય બન્યો છે. આજે સ્વતંત્ર એક પ્રકારનો વ્યવસાય બની ગયો. દાખલા તરીકે મારી પાસે પૈસા હોય, હું સરસ મજાની વખાર બનાવી લઉં, તો લોકો મારે ત્યાં આવે અને એની ચીજ વસ્તુ એ મારી વખારમાં રાખી જાય. જાહેર વખારો માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષાની ખાતરી આપે છે. માલનો સંગ્રહ કરી આપી દે છે અને જાળવણી રાખે છે અને સુરક્ષાની ખાતરી આપે છે, એની ગેરંટી આપે છે. જાહેર વખારો પોતાના હસ્તક મળેલા માલની વિગતો દર્શાવતી રસીદ પહોંચ આપે છે. જાહેર વખારો શું કરશે? પોતાના હસ્તક મળેલા માલની વિગતો દર્શાવતી પહોંચ આપે છે. આ રસીદ હસ્તાંતરીણ હોય છે, જેથી રસીદ દ્વારા માલની લેવેચ થઈ શકે છે. જો આ રસીદે હસ્તાંતરીણ હોય, દાખલા તરીકે મેં માલ સામાન મૂક્યો છે, હવે એ માલ સામાન હવે મારે નથી રાખવું, તો એ માલ સામાનને મારે ત્યાંથી છોડાવવું હોય ત્યારે હું છોડાવી શકું છું. કોના દ્વારા? તો કે રસીદ દ્વારા. હું મારા ભાઈને આપી દઉં અને એ પણ છોડાવી શકે. મારો ભાઈ એ ત્યાં રસીદ આપશે એટલે એને માલ છોડાવવાનો મોકો મળી જશે. ઇટ મીન્સ કે મેં વસ્તુ રાખી તો એ વસ્તુ મારો ભાઈ લઈ ન શકે એવું હોતું નથી. ઓકે, એને પણ આ વસ્તુ લઈ શકે છે, એને પણ એ વસ્તુ આપી દેવામાં આવે છે. એટલા માટે આ રસીદ કેવી હોય છે? હસ્તાંતરીણ હોય છે. ઓકે, એના પછી જે જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકાર. તો જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકારો 2 છે. એમાં પેલું કહે છે જકાત ભરેલા માલની વખારો. જો એ શું કહે છે? જકાત ભરેલા માલની વખારો. આયાત એટલે કોઈ પણ ચીજ વસ્તુ મગાવવામાં આવે એને કહેવાય આયાત. તો આયાત કરેલા માલ ઉપર આયાત જકાત ચૂકવ્યા પછી તેને નિર્ધારિત સ્થાને લઈ જવા તાત્કાલિક વાહન વ્યવસ્થાની સેવા ઉપલબ્ધ ન હોય ત્યારે બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તારોમાં જકાત ભરેલા માલનો સંગ્રહ કરવામાં આવે. જાહેર વખારોની સેવા મળી શકે છે. આવી વખારોને જકાત ભરેલા માલની વખાર કહેવાય. એટલે કે એની ઉપર ટેક્સ ચૂકવાઈ ગયેલો હોય છે, એની ઉપર નાણાંની ચૂકવણી થઈ ગઈ હોય છે, એની ઉપર સરકારને પૈસા આપી દીધા હોય છે, જેને કહેવાય છે જકાત ભરેલા માલની વખાર. એના પછી આગળ કહે છે જકાત ભર્યા વિનાના માલની વખાર. તો જકાત ભર્યા વિનાના માલની વખાર એટલે શું? તો આયાત કરેલા માલ ઉપર જકાત નક્કી કરેલા દર અનુસાર ભરવાની હોય છે. નક્કી કરેલા દર અનુસાર એટલે કે નક્કી કરેલ ટકાવારી મુજબ તમારે પૈસા ભરવા પડે. એવો આયાતી માલ કે જેના ઉપર જકાત ભરાય નથી અને તે માલ જે વખારમાં રાખવામાં આવે તેને જકાત ભર્યા વગરના માલની વખારો તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય? જકાત ભર્યા વગરનો માલ. જો અહીં શું કહે છે? જકાત ભર્યા વગરના માલ તરીકે ઓળખવામાં આવે. જે સ્થળે માલ આયાત થતો હોય તે જગ્યાએ આવી વખારો જોવા મળે છે. જ્યાં વધારે પડતો માલ સામાન આવતો હશે ત્યાં આવી વખારો જોવા મળે છે. બંદરો અને સરહદી જમીન વિસ્તારમાં જ્યાંથી માલની આયાત નિકાસ થતી હોય તેવા વિસ્તારમાં આ પ્રકારની વખારો આવેલી હોય છે. જે બંદરો છે, જે સરહદી જમીન વિસ્તાર છે, ત્યાંથી માલની આયાત નિકાસ એટલે કે માલ મેળવવામાં આવતો હોય અને માલ મોકલવામાં આવતો હોય ત્યાં આ પ્રકારની વખારો આવેલી હોય છે. જ્યારે આયાતકારોએ માલની પુનઃ નિકાસ કરવી હોય ત્યારે માલનું વર્ગીકરણ અને પુનઃ પેકિંગ વગેરે સગવડો ઉપલબ્ધ છે. પુનઃ નિકાસ એટલે શું? સમજો. દાખલા તરીકે આપણે ચીનમાંથી કોઈ સર્કિટ મગાવી અને એ સર્કિટ આપણે મોબાઈલમાં ફિટ કરી, પછી એ મોબાઈલને આપણે જાપાન મોકલી દીધો. આને કહેવાય પુનઃ નિકાસ. એક તો ચીનવાળાએ એ સર્કિટની નિકાસ કરી, ઓકે, એ જ વસ્તુની નિકાસ આપણે પાછી કરી, એને કહેવાય પુનઃ નિકાસ. તો આમ 2 વખત નિકાસ થતી હોય એને પુનઃ નિકાસ કહેવાય. તો આવો પુનઃ નિકાસવાળો માલ સામાન છે એ સામાન્ય રીતે આવી વખારોમાં જ રાખવામાં આવતો હોય છે. માલના મૂળ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. આવી વખારો પુનઃ નિકાસ માટે આશીર્વાદરૂપ બને છે. આશીર્વાદરૂપ એટલે કે ફાયદારૂપ બને છે. ઓકે, એના પછી જે ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકારો એ સમજશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. પણ આજનું હોમવર્ક આજનું હોમવર્ક છે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 3, એના 6 પ્રશ્નો. આજનું હોમવર્ક સ્વાધ્યાય પ્રશ્ન નંબર 3. ઓકે, એના જે પ્રશ્નો છે એ બધા લખવાના રહેશે. ઓકે, થેન્ક યુ.